ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ગાજવીજ વાવાઝોડા સાથે જોરદાર વરસાદ પડતા કુલ 13 mm અને મોસમનો કુલ વરસાદ 118 mm નોંધાયો છે. દહેગામ તાલુકામાં છેલ્લા 2 દિવસથી વરસાદની સતત બેટિંગ ચાલુ થઈ જવા પામી છે, ત્યારે ગત સાંજે 4 વાગ્યાથી ગાજવીજ અને વાવાઝોડા સાથે જોરદાર વરસાદ પડતા રસ્તાઓ પણ બ્લોક થઈ જવા પામ્યા હતા અને તાલુકાના શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા. ત્યારે આ મોસમનો કુલ વરસાદ 118 mm અને ગત રોજ 6 વાગ્યા સુધીનો 13 mm વરસાદ પડ્યો હતો, જે બાદ પણ વરસાદ ચાલુ જોવા મળી આવ્યો હતો. તો શહેરમાં આવેલા રેલવે ફાટકના ગરજાણામાં પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. તો વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ યથાવત ચાલુ જોવા મળી આવ્યો હતો. અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ, હર્ષોલી, દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.